ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અનુપમ આનંદની બદલી કરવામાં આવી છે। કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર અનુપમ આનંદ જશે। ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના ઇન સ્પેસના જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે। તો ગુજરાત કેડરના જ આઈએએસ અધિકારી કે જેઓ હવે કેન્દ્ર સરકારમાં જશે, ડેપ્યુટેશન પર તેમને મોકલવામાં આવ્યા છે। આઈએએસ અધિકારી અનુપમ આનંદ હવે કેન્દ્ર સરકારમાં કામ કરશે। ડેપ્યુટેશન પર તેમને મોકલવામાં આવ્યા, જેમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અનુપમ આનંદ જે છે તેની કેન્દ્ર સરકારની અંદર બદલી કરવામાં આવી છે। એક રીતે કહી શકાય કે તેમને ડેપ્યુટેશન પર કેન્દ્ર સરકારની એક સેવાની અંદર મૂકવામાં આવ્યા છે। તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના ઇન સ્પેસના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સેવા આપશે। મહત્વનું છે કે તેઓ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે અને હવે તેઓ કેન્દ્ર સરકારના કેડરની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની અંદર જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે। આગામી 5 વર્ષ સુધી તેમની આ સેવાઓ રહેશે તે પ્રકારની એક પરિપત્ર, એક ઓર્ડર જે છે તે થયો છે, તેના માધ્યમથી જાણ મળી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।